માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીના પ્રમુખ જગદીશભાઈ અસોદરિયા અને સરગમ સોસાયટીના દિવ્ય શક્તિ સોસાયટી અને રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટના પ્રમુખ એમ આજુબાજુની તમામ સોસાયટીના પ્રમુખોએ મળીને સનાતન ધર્મમાં આવતા તમામ તહેવારો ઉજવતા આવ્યા છે। ત્યારે આજ રોજ હોળીનો તહેવાર હોવાથી તમામ સોસાયટીના રહીશો અને અન્ય તમામ પ્રમુખોએ મળીને મોટી સંખ્યામાં એકત્રિત થઈને ગાય માતાના છાણથી તમામ વિધિ વિધાન સાથે હોળી પ્રગટાવી અને ઉતાણી માતાના આશીર્વાદ લઈને હર્ષ અને ઉલ્લાસ સાથે ધૂળેટી રમવાની શરૂઆત કરવામાં આવી। મારું નામ છે જગદીશભાઈ આસોદરિયા। કઈ સોસાયટી છે, શું કાર્યક્રમ છે આજે? મારી સોસાયટી શાંતિ નિકેતન સોસાયટી છે। શાંતિ નિકેતન સોસાયટી દર વર્ષે અમે આ હોળીનો અહીંયા કાર્યક્રમ કરીએ છીએ અને આ બહુ સારી રીતે જે સોસાયટીના પ્રમુખો છે, સરગમની સોસાયટીના પ્રમુખ છે, દિવ્ય શક્તિ સોસાયટીના પ્રમુખ છે, દાનગીરી સોસાયટીના પ્રમુખ છે, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટના પ્રમુખ છે, બધા પ્રમુખો ભેગા મળીને આ સોસાયટીના ગેટે અમે જે આયોજન કરીએ છીએ દર વર્ષે સરસ મજાનું કાર્યક્રમ કરવી ગોઠવણી કરવી છીએ। તો આ લોકો અડકે પડકેના જે માતૃશક્તિવાળા સોસાયટીવાળા પણ એ લોકો પણ અત્યારે અહીંયા આવીને બધા એમ કહે છે કે તમે લોકો જે કાર્ય કરો છો અહીં બધું બહુ સારું કરો છો રેડી। તો એના હિસાબેથી અમારે આ બધાનું સરસ કામ થાય છે એટલે બધા ભેગા થાય છે હળી મળીને અહીંયા એ રીતનું આયોજન અમે ગોઠવણી કરવી છીએ। હોળી અમે કરવી આપણે જે ગાયનું ગોબર આવે તેની આપણે હોળી પ્રગટાવવાની કરવી છીએ આપણે। મારું નામ મયુર ઠુમર છે। અમે અહીંયા ઘણા સમયથી હોળીનો તહેવાર ઉજવી છે અને સનાતન ધર્મના જેટલા પણ તહેવાર આવે છે એ બધા ઉજવી છે। આજુબાજુના સોસાયટીના પ્રમુખ જગદીશભાઈ આસોદરિયા, મનીષભાઈ મુલાણી, દિવ્ય શક્તિ સોસાયટીના પ્રમુખ સાથે બધા સહભાગી થઈ અને બધા તહેવારો એક સાથે હળી મળીને બધા ઉજવીએ છીએ। અને આ હોળીના તહેવારમાં ગૌ માતાનું સાણ, પછી લાકડાઓ છે કે વડલાના કે એવા અલગ અલગ લાકડાઓનો ઉપયોગ કરીને હોળીનો તહેવાર ઉજવવા માગીએ છીએ અને ધૂળેટી ધામધૂમથી ઉજવવાના છીએ અમે અમારા વિસ્તારમાં। હોળી માતાની ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।